જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી હું નીરવ ખલાસી. જીવનનો કાર્યકલ્પ કરતી પરમ પૂજ્ય ગુરુદેવની લેખની અખંડ જ્યોતિ. જો કોઈ યુગ પરિવર્તનના મહાન અભિયાનમાં ભગવાન સાથે ભાગીદારી કરવા માંગે તો તેના માટે સૌથી પહેલું અને સૌથી મોટું કામ છે પરમ પૂજ્ય ગુરુદેવના વિચારોને વાંચવા, તેને આત્મસાત કરવા અને એ વિચારોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા. આ કાર્યની મહાનતાને આપણે સ્વયં પરમ પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં સમજીએ. તેઓ લખે છે, મિત્રો, હું વ્યક્તિ નથી, વિચાર છું, અને વ્યક્તિના રૂપમાં ક્યારેય ન ખતમ થઈ ગયા. અમે એક વ્યક્તિ છીએ, ના, અમે કોઈ વ્યક્તિ નથી. અમે એક સિદ્ધાંત છીએ, આદર્શ છીએ, અને એક દિશા છીએ. અમે એક પ્રેરણા છીએ. અમારા વિચારોને લોકોને વાંચ્યા દો. જે અમારા વિચારો વાંચી લેશે તે જ અમારો શિષ્ય છે. અમારા વિચારો ખૂબ જ તીક્ષ્ણ છે, તીખા છે. અમારી બધી શક્તિ અમારા વિચારોમાં સમાયેલી છે. દુનિયાને પલટી નાખવાનો અમે જે દાવો કરીએ છીએ એ સિદ્ધિઓની નથી, અમારા શક્યતા વિચારોની કરીએ છીએ. તમે આ વિચારોને ફેલાવવામાં અમારી મદદ કરો. માનસિક પત્રિકા અખંડ જ્યોતિ પરમ પૂજ્ય ગુરુદેવના વ્યક્તિગત પત્રની જેમ દરેક શિષ્ય શ્રદ્ધાળુનું માર્ગદર્શન કરતી રહે છે. અખંડ જ્યોતિ પત્રિકાએ લાખો લોકોના જીવન બદલ્યા છે. આ પત્રિકા માનવમાં દેવતત્વનું જાગરણ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવાનું ક્રાંતિકારી માધ્યમ છે. પરમ પૂજ્ય ગુરુદેવે વર્ષ 1940માં પગ્યાશિષ્ટ પ્રથમ અંકમાં જ તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં પ્રથમ પાને સંદેશ લખ્યો હતો. संदेश नहीं मैं स्वर्ग धाम का लाई, मैं स्वयं धरा को स्वर्ग बनाने आई. અખંડને સુગંધ બનાવનાર પારસમણી. અખંડ જ્યોતિ પત્રિકાના સંપાદક સૈદ્ય ડોક્ટર પરમ પાંડ્યાજી ડિસેમ્બર 1997ની અખંડ જ્યોતિમાં અપનો સે અપની બાત માં લખે છે, અખંડ જ્યોતિ પત્રિકા એક એવી સ્થાપના છે જેને અમે પોતાની આરાધ્ય સત્તા પરમ પૂજ્ય ગુરુદેવની ભાવખ્યતાનું નામ આપી શકીએ છીએ. તેમના વિચારો તેના વિભિન્ન લેખોના રૂપમાં અભિવ્યક્ત થયા છે. 1940થી સતત પ્રકાશિત થઈ રહેલી આ પત્રિકા સંજીવની વિદ્યાના બહુમૂલ્ય સૂત્રોનો એવો સમૂહ રચ્ય છે જે આજના વૈચારિક પ્રદૂષણના યુગમાં ખૂબ જ મુશ્કેલીથી જોવા મળે છે. તપતા રણમાં જો ઠંડા પાણીની ધારા જોઈને મળી જાય, શીતળ પવનની લહેર સ્પષ્ટ કરી જાય તો તેને જેવી રાહત મળે છે, તેનાથી ધરી વધારે આજના તણાવભર્યા ત્રાસથી ક્ષોભોથી ભરેલા સમયમાં આ પત્રિકાના સ્વાધ્યાયથી મળે છે. ગુરુ સત્તાની પ્રાણવાન પત્રિકા દર મહિને સૌના ઘરે પહોંચતી આ જ્ઞાન સંપદા માત્ર છપાયેલા કાગળોનું એક બંડલ નથી, પરંતુ પ્રત્યક્ષણે માર્ગદર્શન આપતી અર્ધધરતીને સુગંધ બનાવવાનો એક પારસમણી છે. જય ગુરુદેવ, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલ યુગ નિર્મલ યાત્રાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકોન દબાવો.